નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ધર્મ પાલન કરો છો, મહેનત કરો છો, છતાં ધન તમારા ઘરમાં ટકતું કેમ નથી? શું તમે જાણો છો કે તમારી આસપાસ રહેલી એક સૌથી સામાન્ય વસ્તુ જ તમારા જીવનમાં દરરોજ દુર્ભાગ્ય અને ગરીબીને આમંત્રણ આપી રહી છે? હા, અમે વાત કરી રહ્યા છીએ તમારા ઘરમાં રહેલી પવિત્ર સાવરણી એટલે કે ઝાડુની। શાસ્ત્રોમાં સાવરણીને માત્ર કચરો સાફ કરવાનું સાધન નહીં, પણ સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। પરંતુ જ્યારે આ સાવરણી સાથે અજાણતામાં ભૂલો થાય છે, ત્યારે લક્ષ્મીજીનું અપમાન થાય છે અને તેમની મોટી બહેન એટલે કે દેવી અલક્ષ્મી, દરિદ્રતાની દેવી, તમારા ઘરમાં કાયમી વાસ કરી લે છે। આજે અમે તમને એક ભક્ત પરિવારની હૃદયસ્પર્શી કથા જણાવીશું। આ પરિવાર મહેનતુ હોવા છતાં કેવી રીતે બરબાદીના આરે આવી ગયો, કારણ કે તેમની પુત્રવધૂએ સાવરણી સાથે જોડાયેલા 4 મુખ્ય નિયમોનું ઉલ્લંઘન કર્યું। શું તમે પણ તમારા ઘરમાં સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવો છો? શું તમે તેને ખુલ્લી જગ્યાએ ઊભી રાખો છો? જો હા, તો સાવધાન, આ ભૂલો તમને કંગાળ બનાવી શકે છે। આ વિડીયોમાં અમે એ દિવ્ય મહાત્માનું રહસ્ય ખોલીશું, જેમણે એ પરિવારને બરબાદીના અંધકારમાંથી બહાર કાઢ્યો અને સાવરણી રાખવાની સાચી દિશા, સમય અને ગુપ્ત મંત્ર જણાવ્યો। જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા અખંડ રહે, તો આ કથાનો એક પણ ભાગ ચૂકશો નહીં, કારણ કે અંતે તમને ધન આવક ચાલુ રાખવા માટેનો સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય મળશે। તો ચાલો જાણીએ માતા લક્ષ્મીના ક્રોધનું કારણ અને સુખ સમૃદ્ધિ પાછી મેળવવાનો સાચો માર્ગ। પણ તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્યથી લખજો। એક નગરમાં વિજય નામનો સજ્જન રહેતો હતો। તે દયાળુ અને મહેનતુ હતો। તેમની પત્ની કમલા પણ ખૂબ જ ધાર્મિક અને ઘરકામમાં નિપુણ હતી। તેમનું ઘર નાનું હતું, પણ સુંદર અને સ્વચ્છ હતું। જો કે વિજયને વ્યાપારમાં સતત નાની મોટી મુશ્કેલીઓ આવતી હતી। કમલા સ્વભાવથી સારી હતી, પણ તેને શાસ્ત્રોક્ત નિયમોનું જ્ઞાન ન હતું। જ્યારે પણ કોઈ મહેમાન કે સગા સંબંધી તેમના ઘરે આવતા, ત્યારે કમલા પોતાનું ઘર સાફ કર્યા પછી સાવરણીને ખુલ્લી જગ્યાએ અથવા ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભી રાખી દેતી। ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે સાવરણીને હંમેશા લક્ષ્મીની જેમ આદર આપીને છુપાવીને રાખવી જોઈએ। ખુલ્લી સાવરણી ઘરની ઉર્જાને નકારાત્મક બનાવે છે અને લોકોની ખરાબ નજરને આકર્ષિત કરે છે। ધીમે ધીમે વિજયનું ધન ટકતું બંધ થઈ ગયું અને ઘરમાં નાની નાની વાત પર ઝઘડા થવા લાગ્યા। એક સાંજે
કમલાને કચરો દેખાયો અને તેણે વિચાર્યા વગર સૂર્યાસ્ત પછી જાળું લગાવવાનું શરૂ કર્યું. આ ભૂલના કારણે તે રાત્રે જ લક્ષ્મીજી તેમના ઘરમાંથી અદૃશ્ય થઈ ગયા. જ્યારે વિજયની બધી મહેનત નિષ્ફળ ગઈ ત્યારે તે ખૂબ દુઃખી થયો. તે જ સમયે એક સિદ્ધ મહાત્મા તેમના નગરની મુલાકાતે આવ્યા. વિજયે મહાત્મા પાસે જઈને પોતાની દુઃખભરી કથા કહી. મહાત્માએ ધ્યાન ધર્યું અને વિજયને કહ્યું, તમારા ઘરમાં કોઈ દોષ નથી, પણ તમારી પત્ની સાવરણીના 4 પવિત્ર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, જે લક્ષ્મીજીનો અનાદર છે. જેમાંથી પ્રથમ નિયમ સાવધાનીનો નિયમ, એટલે કે પગ ન લગાવવો. ભૂલથી પણ સાવરણીને પગ ન લગાવવો કે તેના પર પગ મૂકીને પસાર ન થાવો. જો ભૂલ થાય તો તરત હાથ જોડીને ક્ષમા માંગો. લક્ષ્મીજીના અપમાનથી બચો. બીજો નિયમ છે દિશાનો નિયમ. સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારના લોકોની નજર ન પડે. તેને નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ આડી રાખવી સૌથી શુભ માનવામાં આવે છે. તેને ક્યારેય ઊભી કે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ પૂજાની જગ્યા હોય છે ત્યાં ન રાખો. ત્રીજો સમયનો નિયમ. સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરનો કચરો બહાર ન ફેંકવો કે જાળું ન લગાવવું. આ કરવાથી લક્ષ્મીજી ઘર છોડી દે છે. જો અચાનક ગંદકી થાય તો કચરો એક જગ્યાએ ભેગો કરીને સવારે જ બહાર નાખવો. ચોથો નિયમ વિસર્જનનો નિયમ, એટલે કે તૂટેલી કે જૂની થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ બિલકુલ ન કરો. નવી સાવરણી હંમેશા શનિવાર કે અમાસના દિવસે જ ખરીદવી અને જૂની સાવરણીને માનપૂર્વક ઘરની બહાર વિસર્જિત કરવી. મહાત્મા પાસેથી આ નિયમો જાણીને વિજય ઘરે ગયો અને કમલાને બધી વાત જણાવી. કમલાને પોતાની ભૂલ સમજાઈ. બીજા જ દિવસે તેમણે શનિવારે નવી સાવરણી લાવીને શાસ્ત્રોક્ત દિશામાં છુપાવીને મૂકી. મહાત્માએ વિજયને એક ગુપ્ત ઉપાય પણ આપ્યો. દર શુક્રવારે સવારે વહેલા ઉઠીને સાવરણીને હળદર અને કંકુ લગાવીને તેની પૂજા કરવી. આ કરવાથી લક્ષ્મીજી હંમેશા ઘરમાં વાસ કરે છે. થોડા જ દિવસોમાં વિજયના વ્યવસાયમાં ફરીથી સમૃદ્ધિ આવવા લાગી. તેમને સમજાયું કે જીવનમાં સફળતા માટે મહેનત સાથે શાસ્ત્રો અને વાસ્તુનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. જો તમે પણ તમારા ઘરમાં ધનનો અખૂટ ભંડાર ઈચ્છો છો તો આજે જ આ નિયમોનું પાલન શરૂ કરો અને કોમેન્ટમાં પ્રેમથી જય માં લક્ષ્મી અવશ્યથી લખો. ધન્યવાદ.